દીકરીના પાત્રનું વર્ણન કરવું એ કોઈ 2 કે 4 લાઈનની વ્યાખ્યા આપી એટલું હેલું નથી, પણ એને સમજવા માટે પ્રેમ, કરુણા, દયા, ભાવના અને નિર્મળતા હોવી જરૂરી છે. દીકરી એટલે શું? પિતાનો અનહદ પ્રેમ અને માતાનું નિર્મળ હેત ભેગું થાય, અવકાશમાં ચડે, એની વાદળી બંધાય અને એમાંથી ધોધમાર વર્ષે એનું નામ દીકરી. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓને સમાન અધિકાર આપવામાં આવે છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યાં એક અનોખો આનંદ અને ઉત્સાહ છવાઈ જાય છે. પણ સમાજમાં હજી ઘણા એવા લોકો છે કે જ્યાં દીકરીના જન્મ પ્રત્યે અણગમો છે. લોકોની આવી નબળી માન્યતા ખરેખર આપણી સમાજ માટે અભિશાપ રૂપ સાબિત થઈ છે. દીકરીના જન્મ પ્રત્યે ભેદભાવ રાખતા સમાજના એવા લોકોને આ વાત ખાસ સમજવાની જરૂર છે કે શું સ્ત્રી વગર આ દુનિયાની અંદર વ્યક્તિના જીવનનું કોઈ અસ્તિત્વ હોઈ શકે ખરું? મારો જવાબ તો ના છે. પણ આ વિડીયો જોઈ રહેલા તમામ વ્યક્તિઓ પોતાનો જવાબ કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો મિત્રો. તો પછી શા માટે દીકરી પ્રત્યે મનમાં એટલા ભેદભાવ રાખીને બેઠા છે? શા માટે દીકરી પ્રત્યે હીન ભાવના ઉત્પન્ન થાય છે? શા માટે દીકરીઓને શાપનો ભારો માનવામાં આવે છે? ખરેખર તો દીકરીના જન્મ રૂપે આપણે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એક વાત તો ચોક્કસપણે કહી શકાય છે કે જે સમાજની અંદર દીકરીનું કોઈ સ્થાન નથી, એવી સમાજનું કોઈ અસ્તિત્વ નથી. આપણા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓનો નારો આપવામાં આવ્યો છે, છતાં પણ સમાજના ઘણા લોકોમાં એવી માનસિકતા છે કે સંતાનમાં દીકરો જ જોઈએ, દીકરી નહીં. આવી માન્યતા શા માટે? દીકરા અને દીકરી વચ્ચે એટલો ભેદભાવ શા માટે? દીકરાને આપણે ભણાવી ગણાવીને હોશિયાર બનાવીએ છીએ, એને સારી નોકરી મળે એટલા માટે આપણે તમામ પ્રયત્નો કરીએ છીએ. દીકરા માટે ઊંચા સપનાઓ જોઈએ છીએ, તો એ જ વસ્તુ આપણે દીકરી માટે કેમ નથી કરતા? આપણી સમાજની આવી માન્યતા અને આવી નબળી સોચ દીકરીને હંમેશા આગળ વધતા રોકે છે. આપણી સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવની જે માનસિકતા છે એ સદીઓથી ચાલી આવેલી છે. પણ હવે જરૂર છે આપણે સમયની સાથે સાથે આપણી આ માનસિકતાને બદલાવાની, સામાજિક માન્યતાને બદલવાની. દીકરીઓને વિશેષ માન આપો, દીકરીઓને ભણાવો, દીકરીઓને નોકરી કે વ્યવસાય કરવા માટેની તક આપો, દીકરીઓને સુરક્ષિત વાતાવરણ આપો. જ્યારે દીકરીઓ અને દીકરા વચ્ચેનો ભેદભાવ દૂર થશે અને ત્યારે જ દીકરીઓનો વધુ સ્વીકાર થશે અને દરેક માતા પિતા દીકરા અને દીકરીને સમાન ગણશે અને સંતાનમાં દીકરીને સ્વીકારશે. જેવી રીતે દીકરો પિતાનું માન છે, એવી જ રીતે દીકરી પણ પિતાનું સન્માન છે.